महाभारत आदि पर्व अनुक्रमणिका उपपर्व प्रथम अध्याय श्लोक 202 यदा श्रौषं द्रोणिना द्वैरथस्थं माद्रीसुतं नकुलं लोकमध्ये समं युद्धे मण्डलेभ्यश्चरन्तम् यदा श्रौषम ત્રણ પ્રકારના સ જુદા બોલતા કમ્પ્લીટ આવડવા જોઈએ. હવે કાલે મેં લખાયા ને સૂત્ર, માહેશ્વર સૂત્ર, એમાં બધા બોલે છે ખરા સ, પણ કયો સ બોલે છે એ એમને ખબર નથી, એટલે ગમે તે સ લખી નાખે. કેટલા જણે આવું કર્યું હતું? ગમે તે સ લખ્યા હતા ને? હા, જે ધીમે ધીમે હાથ ઊંચા કરે, ખબર જ હોય છે. યદા શ્રૌષમ તો કયો સ છે? પેલો જે સ છે બોલે એમ જ ખબર પડી જાય કે આ સ બોલ્યા એમ. द्रोणिना द्वैरस्थस्थम, जब मैंने सुना कि द्रोणिना कौन? द्रोण नो छोकरो. द्वैरथस्थम माद्रीसुतम नकुलम लोक मध्ये. कौन? नकुल. આ માદ્રીનો છોકરો નકુલ, માદ્રીસુત, અશ્વત્થામા જેવા બધા વીરોની સામે એકલો યુદ્ધ કરતો હતો, એવું લખ્યું છે આમાં. એકલા એ બીજા એકથી વધારે સામે યુદ્ધ કરવું ને બહુ અઘરું છે. એકની સામે એક જ જણ યુદ્ધ કરતો હોય ને ત્યાં સુધી પહોંચી વળે, પણ એકની સામે બે જણ દ્વૈરથસ્થમ આમ લખ્યું, એકથી વધારે જણ લડવા આવી જાય તો શું પરિસ્થિતિ થાય? અભિમન્યુ સામે કેટલા જણા હતા? હા, ગમે એવો મોટા મોટો જોરદાર બેટ્સમેન નામ બોલો. વિરાટ કોહલી. એ સામે એક જ બોલર આવે ત્યાં સુધી પહોંચી વળે, પણ એક સાથે 7 બોલર બોલિંગ કરે તો શું થાય? સેન્ચુરી વાગે? વારા ફરતી થોડા નાખે, ઓલા બધા ભેગા જ નાખે. વારા ફરતી તો પિક્ચર માં જ ફાઇટિંગ થાય. પિક્ચર માં જો હીરો હોય ને એને મારવા બધા વારા ફરતી આવે, જોયું છે? અરે યાર, આ યુદ્ધ ની વાત ચાલે છે, યુદ્ધમાં જ ઘણી પોળી પીચ હોય, બધા આવી જાય. આ દ્રષ્ટાંત દીધો બેટા. દ્રષ્ટાંત એટલે હા, દ્રષ્ટાંત એટલે જેનો અંત જોઈ શકાય તેવો હોય. એટલે આ વાતનો અંત અહીંયા પૂરો થઈ જાય, પછી એમાં એવા બધા તર્ક નહીં લખે એનું શું થયું, ફલાણું ઢીકણું. દ્રષ્ટાંત એટલે એના પછીના વાર્તા ના હોય, એની પછીની વાર્તા ના હોય એને દ્રષ્ટાંત. અમે એક મીટિંગમાં ગયો હતો, ત્યાં પેલા ભાઈએ દ્રષ્ટાંત આપ્યું કે એની આગળ પાછળ કોઈ જોડવાની જરૂર ના હોય. ઓલું દ્રષ્ટાંત છે ને કે એક સિંહનું બચ્ચું જંગલની અંદર ઘેટાના ટોળામાં ભળી ગયું. પછી એ પોતાની જાતને ઘેટું માનવા માંડ્યું, ઘેટાની જેમ જ બોલે, ઘેટાની જેમ. પછી એક વખત સિંહ જો આમ ગર્જના કરી અને આવ્યો જંગલની અંદર, ઘેટા બધા ભાગવા માંડ્યા. તેની સાથે પેલું સિંહનું બચ્ચું હતું ને એ ભાગવા માંડ્યું. તો સિંહને ખરાબ લાગ્યું કે આ ભાગી બરાબર છે, પણ આ તો આપણી નાતમાં ભાગી જવાય. ક્ષત્રિય શેર કા બચ્ચા ભાગતા કિધર, इसको પકડ્યું એટલે ઓલું હાથ જોડીને પગે લાગે, મને છોડી દો, મને જવા દો. જાય છે ક્યાં કે તું સિંહ છે કે ના હું ઘેટું છું, સિંહ છે કે ના હું ઘેટું છું. પછી સિંહ પકડીને લઈ ગયો ત્યાં નદીના કિનારે, અંદર બતાડ્યું. દર્પણ તો હોય નહીં એના. તો એને બતાડ્યું, જો મારું મોઢું જો અંદર, પેલું મારું મોઢું જો.
હા તો બરાબર. હવે તારું મોઢું જો આની અંદર. હા બતાડ્યું. કેવું છે બોલ? તમારે જેવું છે? બસ તો પછી તું સિંહ છે ગેટું નથી. તો પછી હવે ચાલ ગર્જના કર. ગર્જના કરી હવે તું કર. પછી જે ગેટા જેવું મેં કરતું હતું એ ગર્જના કરવા માંડ્યું. એટલે આ તો દ્રષ્ટાંત થયું. પછી દ્રષ્ટાંતમાં પછી આગળ પાછળ એક ભેદ બધી વાર્તા જોડી એમ કે એ સિંહનું બચ્ચું કેવી રીતે છૂટું પડી ગયું. હા એ બધી વાર્તા પાછી આગળ. એટલે એવું આગળ ને પાછળ જોડવાની જરૂર ના હોય. દ્રષ્ટાંત એટલે જેટલી વાત કીધી હોય ને એટલું જ લેવાનું. સમજ્યા વાતને બધી? ઓકે ગોટ ઇટ? અંત.